નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું દરેક ગૃહિણીને એક મૂંઝવતો પ્રશ્ન કે વોશિંગ મશીનમાં કપડાં ધોતા હોઈએ છીએ ત્યારે વોશિંગ મશીનમાં કપડાં સરખી રીતે નથી ધોવાતા અથવા તો સળ પડી જાય છે, કાં તો અંદર પાવડર, સાબુ કે લિક્વિડ જે પણ અંદર નાખતા હોય એ કપડામાં ચોંટી જતો હોય છે અને કપડાં એકદમ સફેદ સફેદ દેખાતા હોય છે અથવા સફેદ કપડાં જે છે એકદમ ક્લીન નથી થતા। તો આ બધા જ પ્રશ્નોનું એક સોલ્યુશન છે કે તમારું મશીન તમે રેગ્યુલર જો સાફ નથી કરતા તો આ બધા પ્રશ્નો થઈ શકે છે। તો એના માટે હું તમને એક સરસ મજાની ટિપ્સ બતાવવાની છું। તો ચાલો શરૂ કરીએ કે ટિપ્સ શું છે। મારું આ મશીન છે સેમસંગનું મશીન ઘણા કહેતા હોય છે કે સારું નથી આવતું, પરંતુ એવું કંઈ જ નથી। સેમસંગનું મશીન પણ ખૂબ જ સરસ આવે છે અને સારી રીતે કપડાં પણ ધોવાય છે, પરંતુ આપણે સમયસર એને ક્લીન કરતા રહેવું પડે છે। એનું ટબ ક્લીન તો આપણે મંથમાં એક વખત તો કરવું જ રહ્યું। તો એ કેવી રીતે કરવું, તો એના માટે આપણે સૌ પ્રથમ મેઇન સ્વિચ ઓન કરી દઈશું અને મશીનની પછી જે પાવર સ્વિચ છે એને ઓન કરવાની છે। તો જ્યારે પણ આપણે કપડાં ધોવા અંદર મશીનમાં નાખીએ છીએ ત્યારે આપણે સિલેક્ટ કરીએ છીએ કે આપણે કપડાં ધોવાના છે કે પછી સ્પિન કરવાના છે। તો એ બધા અહીંયા ફંક્શન આપેલા જ હોય છે। તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ કે વોટર લેવલ આપણે સિલેક્ટ કરીએ છીએ। વોટર લેવલ મારું અહીંયા 5 સુધી આપેલું છે, 5 નંબર સુધી। થોડા કપડાં હોય તો હું 1 કરું છું, વધારે હોય એનાથી તો 2 કરીએ, 3 કરીએ, જેવી રીતે જેટલા કપડાં હોય એ પ્રમાણે આપણે વોટર લેવલ સિલેક્ટ કરતા હોઈએ છીએ। અને પછી સ્પિન કરવા હોય કે ધોવાના હોય કે એ પહેલો સિલેક્ટ થઈ જાય અને પછી આપણે ટાઈમર અહીંયા તમે જોઈ શકો છો કે જો મોન્સૂન હોય, વરસાદ હોય તો એ પ્રમાણે આપણે કરીએ છીએ અને જો ઉનાળો હોય તો એ પ્રમાણેનું સિલેક્ટ કરવાનું છે। તો આવી રીતે આપણે કરતા હોઈએ છીએ, પરંતુ ટબ ક્લીનમાં એવી રીતે નથી કરવાનું। સૌ પ્રથમ મેઇન સ્વિચ આપણે ઓન કરવાની છે અને પછી આ બાજુ જમણી સાઈડમાં તમે જોઈ શકો છો કે ફંક્શન સિલેક્ટ કરવાનું છે। જ્યાં ટબ ક્લીનનું આવે ત્યાં આપણે લઈ જવાનું છે અને પછી આપણે એને સ્ટાર્ટ કરવાનું છે। તો ટબ ક્લીન માટે અહીંયા મિનિટ લીધી છે 93, એટલે કે 93 મિનિટ અહીંયા ટબ ક્લીન માટે લીધી છે મશીને। તો 93 મિનિટ પછી આપણું આ જે મશીનનો ટબ છે એકદમ ક્લીન થઈ જશે। તો આપણે અહીંયા સ્ટાર્ટ બટન દબાવી દેવાનું છે। જેવું આપણે સ્ટાર્ટ બટન પ્રેસ કરીશું તરત જ અંદર ટબની અંદર પાણી પડવા લાગશે। તો પાણી અંદર પડે છે ત્યાં સુધી આપણે ઢાંકણને બંધ કરી લઈએ અને આગળની પ્રોસેસ જોઈએ કે શેનાથી આપણે મશીનના ટબને સાફ કરવાનું છે। તો એના માટે મેં અહીંયા એક નાની વાટકી લીધી છે અને મેં અહીંયા લીધા છે બેકિંગ સોડા। તમારી જોડે પાપડ ખાર હોય તો પણ ચાલે। તો અહીંયા અડધી ચમચી મેં અહીંયા લીધા છે બેકિંગ સોડા। બેકિંગ સોડા તમારી જોડે જે હોય, જે કંપનીના હોય એ ચાલે। તો અહીંયા આપણે વાટકીમાં એને ઉમેરીશું અને બીજું અહીંયા મેં લીધું છે લીંબુના ફૂલ। જો તમારી જોડે લીંબુ હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અથવા તો લીંબુના 2 ફાડા કરી અને લીંબુના બીજ કાઢીને પછી તમે એની અંદર આખું જ લીંબુ ટબની અંદર નાખી શકો છો, પરંતુ હું અહીંયા લીંબુના ફૂલનો ઉપયોગ કરું છું। તો લીંબુનો ફૂલ પણ આપણે અહીંયા અડધી ચમચી જેટલા લેવાના છે। લીંબુના ફાડા હું નથી યુઝ કરતી કેમ કે જો એ અંદર જો કોઈ બીજ રહી ગયું અથવા તો એના રેસા પણ જો નીકળશે ને તો મશીનના હોલની અંદર ફસાશે, એટલે લીંબુના ફાડા હું યુઝ નથી કરતી। અને મેં અહીંયા લીધો છે જૂનો પડી રહેલો કોલગેટ, જે આપણે 1 ચમચી જેટલો લેવાનો છે। તમારી જોડે કોઈ પણ કોલગેટ હોય એટલે કે કોલગેટ પડ્યો, કોલગેટ જ લેવાનો છે, ક્લોઝઅપ કે બીજું કંઈ પેસ્ટ નથી લેવાની। કોલગેટ 1 ચમચી જેટલું લેવાનું છે અને થોડું પાણી ઉમેરવાનું છે। જેવું આપણે પાણી ઉમેરીશું કે તરત જ એની અંદર આવું ફીણ વળવા માંડશે। આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ બધી જ વસ્તુઓને। એકદમ અંદર કોલગેટ છે એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને ફેંટવાનું છે। જેવું ફેંટતા રહીશું ને આપણે ઉપર આ એકદમ તમે જોઈ શકો છો કે ઘોઘ થઈ ગયો છે ઉપર। તો હવે આ મિશ્રણને આપણે મશીનની અંદર એડ કરવાનું છે, પરંતુ મશીનને આપણે બંધ કરીને પછી જ, એટલે પૂરું બંધ નથી કરવાનું। એને બ્રેક નીચે જે પોઝ બટન આપેલું છે એને આપણે પ્રેસ કરવાનું છે અને પછી જ મશીનના ઢાંકણને ખોલવાનું છે। તો હવે આપણે આ જે બનાવ્યું છે લિક્વિડ મશીનની અંદર ઉમેરી દઈશું। મશીનમાં આ ભૂલ ક્યારેય નહીં કરવાની, મશીન ચાલુ હોય તો ડાયરેક્ટ એનું ઢાંકણ ક્યારેય ના ખોલવાનું, એનાથી તમારો મશીન
ની આયુષ્ય ઓછી થશે. તો હવે આપણે આની અંદર કોઈ પણ નેપકિન અથવા તો નાનો એવો રૂમાલનો કટકો મશીનની અંદર આપણે નાખી દેવાનો છે. એનાથી શું થશે કે મશીન સરસ રીતે સાફ થતું જશે. જેવું આપણે હાથોથી સાફ કરતા હોય એવી રીતે જ આ ક્લીન થતું જશે. અને હવે આપણે મશીનને સ્ટાર્ટ કરી દેવાનું છે. જેવું સ્ટાર્ટ કરીશું એવું ફરીથી એની અંદર પાણી ભરાવા લાગશે. આખો ટબ ભરાઈ જશે. તમે અહીંયા આ પ્રોસેસ જોઈ શકશો કે કેવી રીતે પ્રોસેસ થાય છે. જેમ કે મેં આગળ તમને કહ્યું કે લીંબુના ફાડા આપણે નથી ઉમેરવાના. લીંબુના ફાડાની અંદર લીંબુના નાના રેસા હોય છે. તો એ રેસા જો મશીનના કાણા હોલની અંદર ફસાઈ જશે તો મશીન તમારું સાફ થવાના બદલે ખરાબ થઈ જશે. તો આપણે મશીનમાં લીંબુના ફાડા નથી ઉમેરવાના. આપણે લીંબુના ફૂલ અથવા તો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 87 મિનિટ રહી છે બાકી અને ટબ પૂરું ભરાઈ ગયું છે અને હવે મશીન બંધ થઈ ગયું છે. હવે મશીન 5 મિનિટ સુધી એમ જ રહેશે અને પછી ફરવા લાગશે. કેમ કે મશીન આ પાણી ભરાવાનું કારણ એ જ કે અંદર જે મેલ હોય એ બધો પલળી જશે અને ફરીથી મશીન સ્ટાર્ટ થશે. અહીંયા તમે જોઈ શકો છો કે મશીન ફરીથી સ્ટાર્ટ થઈ ગયું છે. તો આવી રીતે દર 15 મિનિટમાં આવું થતું રહેશે અને પછી છેલ્લે એકદમ સાફ થઈ જશે એટલે મશીન ઓટોમેટિક બંધ થઈ જશે. તો હવે મશીને પૂરેપૂરી મિનિટ લઈ લીધી છે અને મશીન હવે થઈ ગયું છે એકદમ ક્લીન. તો હવે આપણે આ બંધ થાય એની રાહ જોઈએ અને પછી જોઈએ કે અંદર મશીન કેટલું ક્લીન થયું છે. તો હવે બંધ થઈ ગયું છે મશીન. તો હવે મેઇન સ્વિચ પણ આપણે બંધ કરી દેવાનું છે. એની પાવર બટન બંધ કરવાનું છે અને હવે ઢાંકણ ખોલી લેવાનું. ખોલ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે મશીન કેટલું ચમકવા લાગ્યું છે. પરંતુ હજી આની અંદર એક ક્રિયા બાકી છે. મશીન તો સાફ થઈ ગયું છે. મશીનનો ટબ એકદમ ક્લીન થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ ચમકવા લાગ્યો છે અને આ કપડું જે નેપકિનની અંદર નાખેલું એ પણ સરસ ધોવાઈ ગયું છે. પરંતુ હવે સાઈડમાં જે એની ડબ્બી આપેલી છે એ ડબ્બીને પણ આપણે ક્લીન કરવી જ પડે. કેમ કે એ જો અંદર મેલ ભરેલો હશે તો મશીનમાં જે કપડાં ઉમેરીશું ફરીથી એ જ મેલ કપડામાં લાગશે. તો આપણે અહીંયા ખોલીને જોઈ લેવાનું કે અંદર કેટલો મેલ છે. તમે જોઈ શકો છો કે આ બધો જ મેલ આ ડબ્બીમાં આવી ગયો છે ને ડબ્બી એકદમ ગંદી થઈ ગઈ છે. તો આને આપણે સાફ કરી લેવાની છે. બહારની સાઈડ તો આટલો મેલ દેખાય છે. અંદરની સાઈડ પણ આપણે ખોલીને જોઈ લઈએ કે અંદર કેટલો મેલ છે. કેમ કે મશીનની અંદર જે વાળ કે કપડાના રેસા કે જે પણ હોય એ બધું જ આ ડબ્બીની અંદર જમા થતું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંદરની સાઈડ કપડાના રેસા વાળ બધું અંદર ફસાઈ ગયું છે. તો જો આપણે આ સાફ નથી કરતા તો મશીન જલ્દીથી ખરાબ થઈ જાય છે. તો હવે આપણે આને એકદમ ક્લીન કરી લેવું પડશે. તો મેં અહીંયા સીધું ડાયરેક્ટ ચકલી નીચે જ મૂકી દીધું છે અને એક જૂનો બ્રશ લઈ લીધો છે. એનાથી આપણે સાફ કરીશું. આ જલ્દી સાફ થઈ જાય છે કેમ કે મેલ જે છે બધો ફોગાઈ ગયો છે. અંદર મશીન જે ટબ ક્લીન કરતું હતું ત્યારે આ ડબ્બીમાં પાણી ભરાયેલું હોય તેનાથી બધો જ મેલ અહીંયા પલળી ગયો છે એટલે જલ્દીથી સાફ થઈ જશે. તો હું ઇઝીલી અહીંયા બ્રશ ફેરવું છું અને સરસ એવું તરત જ બધો મેલ સાફ થઈ ગયો. કંઈ આવી આપણને પરેશાની પણ નહીં થાય અને જલ્દીથી સાફ થઈ જશે. આનામાં આપણે વધારે વજન દઈને નથી સાફ કરવાનો. જો વધારે પ્રેસ કરશો તો અંદરના જે નાના હોલ છે એ તૂટી જશે અને તમારો કપડાના જે મેલના રોસા તો ઠીક છે બીજું બધું પણ અંદર ફસાઈ જશે. તો અહીંયા સરસ રીતે સાફ થઈ ગયું છે. અને હા કે જેવી રીતે તમે લોકોએ મને કમેન્ટ કરીને કીધું હતું કે ફ્રન્ટ લોડ મશીનનો વિડીયો તમે બનાવો. તો ફ્રન્ટ લોડમાં શું હોય છે કે પાણી ભરીને પછી મશીનને આપણે ખોલી નથી શકતા. તો એના માટે તમારે શું કરવાનું, કોઈ રૂમાલમાં જે વસ્તુઓ મેં અહીંયા લિક્વિડ બનાવીને ઉમેરી છે એ તમારે રૂમાલમાં બધું મિક્સ કરીને એમ જ ઉમેરી દેવાનું છે. એનાથી પણ સરસ એવું ક્લીન થઈ જશે. તો અહીંયા સાઈડમાં આપણે ડબ્બી તો સાફ કરી લીધી પરંતુ ડબ્બીની જે ભરાય છે એ હોલ છે એ પણ આપણે સાફ કરી લેવાનું છે. તો મેં કપડું લીધું છે. અહીંયા તમે જોઈ શકો છો એનામાં પણ કેટલો મેલ છે. આ બધું જો તમે સાફ કરી લેશો તો મશીન એકદમ સરસ ચાલવા માંડશે. તો ફ્રન્ટ લોડમાં પણ તમારે એવી જ રીતે કપડાની એક પોટલી બનાવવાની છે અને એની અંદર કોલગેટ, બેકિંગ સોડા અને લીંબુના ફૂલ ઉમેરીને પોટલી બાંધીને અંદર ટબની અંદર ઉમેરી દેવાનો છે. સરસ રીતે થઈ જશે તમારું ટબ ક્લીન.
કે એમાં વચ્ચે તમારે ખોલવાની જરૂર નહીં રહે. તો એવી રીતે ટબ ક્લીન થાય છે. અને જે મેં ડાઘ કાઢવા માટે જે ફટકડીવાળો વિડીયો તમને શેર કરેલો આગળ, તો એ પણ એવી રીતે જો તમે કરશો, પોટલી બાંધીને અંદર ઉમેરી દેવાનું છે, તો આવી જ રીતે એ પણ સરસ સાફ થઈ જશે. તો ફ્રન્ટ લોડ મશીનમાં આપણે એવી રીતે આ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા મશીન પણ સાફ થઈ ગયું છે અને સાઈડની ડબ્બી પણ સાફ થઈ ગઈ છે અને મશીન એકદમ ચમકવા લાગ્યું છે. ફ્રન્ટ લોડ મશીન હોય કે ગમે તે મશીન હોય, તમારું મશીન LG હોય, સેમસંગ હોય કે કોઈ પણ કંપનીનું મશીન હોય, મશીન રિલેટેડ કોઈ પણ સવાલ હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા બધા જ કમેન્ટના રિપ્લાય જરૂરથી આપીશ. તો દોસ્તો, આજનો આ ટબ ક્લીનનો વિડીયો તમને કેવો લાગ્યો? જો જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હું આવી જ નવી ટિપ્સ અને ટ્રિક્સ લાવતી રહું છું. તો મળીએ છીએ આવી જ કોઈ નવી ટિપ્સ સાથે.